હું છું આપની સાથે હિરલ મહેતા। વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી આપવામાં આવી છે। આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। 12 જૂનથી 16 જૂન અને 17 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરશે તેવી આગાહી આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। તો 13 જૂન બાદમાં દેશમાં ઘણા ભાગોમાં જળભરાવ થવાની પણ શક્યતા છે। દેશના પૂર્વ ભાગોમાં અને અન્ય ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે। ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા। लगभग 16, 17 કે 18 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી જવાની શક્યતા રહે છે। જેમાં 14 થી 16 જૂનમાં દક્ષિણ ગુજરાત કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે ચોમાસું લગભગ હવે 12 જૂનથી એક્ટિવ થવાની શક્યતા રહે છે, જે લગભગ 16, 17, 18 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રભાવી રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે 13 જૂન બાદ લગભગ દેશના ઘણા ભાગોમાં જળભરાવની સ્થિતિ થાય તેવું ચોમાસું હોવાની શક્યતા રહે છે। ક્રિકેટ રસિકો માટે માઠા સમાચાર। આઈપીએલની ફાઇનલ મેચમાં વરસાદનું વિઘ્ન નડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપી છે। આવતીકાલે સાંજે વરસાદ પડી શકે છે। વરસાદને કારણે આઈપીએલની ફાઇનલ મેચની બગડી શકે છે મજા। 10 વાગે વરસાદ થતો હોય છે, એટલે સાંજના ભાગમાં હળવો વરસાદ થઈ શકે। 10 વાગે વરસાદ થતો હોય છે, એટલે સાંજના ભાગમાં હળવો વરસાદ થઈ શકે।